તો રાજકોટમાં પણ ભારતીય વાયુ સેનાના પરાક્રમને લઈને ઉજવણીનો માહોલ છે। રાજકોટવાસીઓ મોદી સરકારના આ પગલાને આવકારી રહ્યા છે। પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। આજે મોડી રાત્રિના ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ઉપર છે તે હુમલો કરાયો હતો અને જેના ભાગરૂપે કહી શકાય કે સમગ્ર ભારત દેશની અંદર ક્યાં ખુશીનો માહોલ જરૂરથી જોવા મળ્યો છે। જે પ્રકારે પુલવામાની અંદર સીઆરપીએફના જે 40થી વધુ જે જવાનો શહીદ થયા હતા અને ત્યારબાદ સમગ્ર દેશની અંદર ક્યાંક રોષ છે તે જોવા મળતો હતો, પરંતુ આજે જ્યારે 12મા દિવસે ભારતીય સેના દ્વારા છે તે પાકિસ્તાનને જવાબ આપવામાં આવ્યો છે અને ત્યારબાદ ભારતીય જે લોકો છે ભારતના તેની અંદર ખુશી તો છે, પરંતુ રાજકોટના જે યુવાનો છે તે શું માની રહ્યા છે આ હુમલાને લઈને તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ તમારાથી શરૂઆત કરીશ, શું કહેશો જે રીતે ભારતે આ જવાબ આપ્યો છે પાકિસ્તાનને, કઈ રીતે જોવો છો? સર, આ એક મુંહતોડ નહીં પણ જડબાતોડ જવાબ છે પાકિસ્તાન માટે આજ થવું જોઈએ, કેમ કે એ લોકોએ જે રીતે આપણા 40 જવાનોને માર્યા એ બરાબર ના હતું। મતલબ કે આ વસ્તુ થવી જોઈએ, એક નહીં પણ 360 ડિગ્રી એંગલથી બધી જ જગ્યાએથી એમને જવાબ મળવો જોઈએ એવું અમારું માનવું છે। 360 ડિગ્રીથી જવાબ આપવાની જરૂર છે। હજુ પણ જે સર્જિકલ સ્ટ્રાઇક છે પાર્ટ 2 આને માનવામાં આવી રહી છે, તમે કઈ રીતે જોવો છો આ પાકિસ્તાનનો જવાબ જે આપવામાં આવ્યો છે? સર, આ જે એક વસ્તુ છે એ પાકિસ્તાની અત્યારથી એમ સમજતા હતા કે 10 દિવસ સુધી હજી ઇન્ડિયા કેમ પાછળ બેસી છે, પણ સર એની એક સ્ટ્રેટેજી બને, એક એની પેટ્રોલિંગ થાય, બધા એક અમુક એક લેવલે ફાઇનલાઇઝ થાય કે હા એક શ્યોરિટી લેવામાં આવે કે બીજી સર્જિકલ સ્ટ્રાઇક શું લેવી, એક આપણા એક ઇન્ડિયા માટે ઇકોનોમિકલ છે કે નથી। અગર હા બટ જે છે એ આપણે શ્યોર છે, બટ જે સર્જિકલ સ્ટ્રાઇક 2 છે એ અત્યારે આપણે એમ નથી માનતા કે આ એક સર્જિકલ સ્ટ્રાઇક એક 2 થવી જોઈએ, બાકી આપણે અત્યારે મારી એક ટોટલ એક હુમલો જ થવો જોઈએ। વોર, વી વોન્ટ વોરની પણ માંગણી કરાય છે। તમે શું માનો છો, આ હુમલાને કઈ રીતે જોવો છો? ફર્સ્ટ કે આ જે 3:30 વાગે હુમલો થયો એના માટે આજે પહેલું પગથિયું છે, એક જવાબ માટેનું એક પહેલું પગથિયું મળેલું છે અને હંમેશા હુમલો થવો જ જોઈએ। એમ આ પાકિસ્તાનનું નામો નિશાન ખતમ થઈ જવું જોઈએ। પાકિસ્તાનનું નામો નિશાન દૂર કરવાની વાત છે, તમે કઈ રીતે જો છો આ હુમલો થયો છે? પાકિસ્તાન કહી રહ્યું છે કે આની અંદર અમારા કોઈ વ્યક્તિ છે તે શહીદ નથી થયા, કોઈ વ્યક્તિનું મોત નથી થયું, ખુલ્લા મેદાનમાં હુમલો થયાનું પાકિસ્તાન રટણ રચી રહ્યું છે, તમે શું કહેવા માંગો છો? એ પાકિસ્તાન જય ભારત, અમે અહીંયા એવું કહે છે, અમે એક ઇન્ડિયન તરીકે પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અત્યારે જે પાકિસ્તાન એવું વિચારે છે કે ઇન્ડિયા 10 દિવસ લેટ છે, પણ લેટ નથી, એના માટે એક સ્ટ્રેટેજી હતી, બરાબર કે આપણે કરીએ છીએ તો મોટા લેવલનું વોર કરવા માટે એક સ્ટ્રેટેજી હતી કે લેટ નથી, અમારું એક પહેલું પગથિયું છે, આના પછી તો હજી નેક્સ્ટ અમારા ઘણા બધા સ્ટેપ બાકી છે અને એને જડબાતોડ જવાબ અત્યારે સ્ટાર્ટિંગમાં આપેલો છે, હજી તો બહુ જવાબ દેવાનો બાકી છે કે અમે ઇન્ડિયા લોકો પાછળ નથી, અમારી ઇન્ડિયન નેવી આખી આર્મી એક કમ નથી કંઈ તમારાથી, પણ અમે તમને સામો એટલો જવાબ આપીશું જ। હજુ પણ જવાબની આશા છે તે રાજકોટના યુવાનો રાખી રહ્યા છે। તમને પૂછીશ, તમે શું કહેવા માંગો છો આ હુમલાને લઈને? જય હિન્દ સર, અમે એક બીએસ ગાડી કોલેજના સ્ટુડન્ટ છીએ અને આ જે ટાઈમ પછી હુમલો થયો છે એટલે 12 દિવસ પછી થયો એટલે ઇન્ડિયાએ એક 12મું મનાવી દીધું છે પાકિસ્તાન ઉપર, અને જો અમને એક એઝ અ એન્જિનિયર અમને બોર્ડર પર મોકલવામાં આવે તો અમે એને પૂરો સપોર્ટ કરવા માટે રેડી છે અને આ બરાબર જવાબ મળ્યો છે અને હજી તો આ ટ્રેલર છે કે આખું મૂવી જોવાનું એ લોકોને બાકી છે। ચોક્કસથી તો જે પ્રકારે રાજકોટના યુવાન હતા, જે લોકો છે તે આ જે હુમલો છે તેને બિરદાવી રહ્યા છે અને સાથોસાથ આજે સર્જિકલ સ્ટ્રાઇક 2 જે માનવામાં આવે છે તેને અત્યારે ટ્રેલર કહી રહ્યા છે અને પિક્ચર હજી બાકી છે તેવું કહી રહ્યા છે અને પાકિસ્તાનને હજુ આનાથી પણ વધુ જડબાતોડ જવાબ છે તે ભારતીય સેના આપશે તેવો વિશ્વાસ છે તે રાજકોટના યુવાનોની અંદર જોવા મળી રહ્યો છે। કેમેરામેન પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, રાજકોટ।